મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વની વસ્તુઓ ભણી ગયા હતા. કઈ ગાઉસના નિયમ કોની માટે? ગોળા માટે ભણ્યા હતા ને જનરલી. યાદ કરો તો કયા કયા ગોળા માટે? સુવાહક કવચ લીધી હતી, સુવાહક ગોળો લીધો હતો, કઈ ખ્યાલ છે? અવાહક કવચ લીધી હતી. આ ત્રણેય માટે એક સરખા સૂત્ર હે ને. અને પછી લાસ્ટમાં એક કેવો ગોળો લીધો તો? અવાહક ગોળો લીધો તો. હું છે ને ઝડપથી બધા સૂત્ર કહી દઉં. માની લો કે કવચ છે અને સુવાહક છે. કવચ છે અને સુવાહક છે, તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચાલો યાદ કરાવો, ઝડપથી મને રિવિઝન કરાવી દો. કવચ છે, સુવાહક છે, બધો વિદ્યુત ભાર અહીંયા સપાટી ઉપર છે. તો મને જવાબ આપો તો અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? જલ્દી કેટલું હોય? 0. સરસ. એટલે E ની કિંમત કેટલી હોય? 0. ચાલો એક કામ પૂરું. કવચની અંદર, કવચની બહાર કેટલું હોય? E ઇઝ ઇક્વલ ટુ, લખાવો જલ્દી, કે આની ઉપર માની લો કે Q જેટલો વિદ્યુત ભાર છે. તો જવાબ શું આવે? આ બિંદુએ તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે r માની લઈએ. તો KQ અપોન r સ્ક્વેર. અને માની લ્યો કે આપણે આ બિંદુએ કરવું હોય તો આ તો એની ત્રિજ્યા કહેવાય. તો સૂત્ર શું આવે સપાટી માટે? KQ અપોન r સ્ક્વેર. કોની માટે આ સૂત્ર સાચું? તો કે કેવી કવચ? સુવાહક કવચ હોય, અવાહક કવચ હોય કે સુવાહક ગોળો હોય. ત્રણ માટે આ વાત સાચી છે. સુવાહક કવચ હોય, અવાહક કવચ હોય કે સુવાહક ગોળો હોય, ત્રણ માટે આ સૂત્ર સાચા છે. આ કઈ જગ્યાએ અંદર, આ કઈ જગ્યાએ સપાટી પર, ત્રીજા જોઈને ખબર પડે. અને આ કઈ જગ્યાએ બહાર, હે ને? પાક્કું ને? અને ફાઇનલી આપણે ખૂબ જ મહત્વનું જોયું હતું, ગોળો હતો. કેવો ગોળો? અવાહક નક્કર ગોળો. કેવો ગોળો હતો? અવાહક નક્કર ગોળો. એક આની કન્ડિશન ભણ્યા હતા. આમાં તો વિદ્યુતભાર ક્યાં હોય? અંદર પણ હોય અને બહાર સપાટી પર પણ હોય, હે ને મિત્રો? બોર્ડ પરથી દેખાય છે ને બરાબર? લાસ્ટ લેક્ચરની અંદર થોડીક વચ્ચે ક્લિયરિટી ડલ થઈ ગઈ હતી. હું એકવાર ચેક કરી લઉં. ચાલો, બરાબર દેખાય છે? નથી કોઈ તકલીફ? ઓકે, ડન. ઓકે, હે ને? તો ચાલો મિત્રો, આની અંદરનું સૂત્ર તમને છે ને કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે, કેમ કે એની સિવાય કોઈ ઓપ્શન જ નથી. આની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું સૂત્ર શું હતું? E ઇઝ ઇક્વલ ટુ, યાદ કરાવો તો, રો એપ્સાઇલન 0 છેદમાં બોલો, સોરી, રો r છેદમાં 3 એપ્સાઇલન 0. મિત્રો ખૂબ જ મહત્વનું સૂત્ર. કોની માટે? નક્કર હોય, અવાહક હોય, ગોળો હોય, વિદ્યુત ભારિત હોય, વિદ્યુત ભારની ઘનતા રો જેટલી હોય ત્યારનું આ સૂત્ર છે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં? r ના સમપ્રમાણમાં. જેમ જેમ તમે બહાર આવતા જાવ તો જો ઘેરાતો વિદ્યુત ભાર પહેલા આટલો અંદરનો આટલો ઘેરાય, પછી આટલો ઘેરાય, પછી આટલો ઘેરાય, એટલે વધતો જાય. જેમ જેમ વિદ્યુત ભાર વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે, એટલે અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધે છે. ક્યાં સુધી? સપાટી સુધી. મિત્રો સપાટીએ પહોંચો એટલે સૂત્ર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ K. માની લો કે આખા ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે તો Q અપોન r સ્ક્વેર. અને એક વખત ગોળાની બહાર નીકળી જાવ પછી તો અહીંયા સુધીનું અંતરને કહી દો સ્મોલ r. તો સૂત્ર શું બને? E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન સ્મોલ r સ્ક્વેર. જો મિત્રો, આ સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાનું જ છે. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ઠીક છે? શું સૂત્ર છે? રો r છેદમાં 3 એપ્સાઇલન 0. અને બાર માટે તો કોઈ ચિંતા કરવાની, રો ના સ્વરૂપમાં યાદ રાખવાનું આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બાર તો કોમન જ છે, કે બિંદુવતની માટે વર્તે. તો એની માટે તો KQ અપોન r સ્ક્વેર. ક્લિયર છે? લાસ્ટ લેક્ચરનું થોડું ઘણું આપણે સૂત્ર જોઈ લીધા. પ્રોપર હવે આ ચેપ્ટરના છેલ્લા જે બધા ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા બાકી છે એને પૂરા કરીએ એટલે ચેપ્ટર ફાઇનલી આપણું પૂરું થશે. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ. આવી જાઓ ચોપડીની અંદર, ટેક્સ્ટબુકની અંદર આવી જાઓ તમારી. ઉદાહરણનો દાખલા નંબર 1.12, એક્ઝામ્પલ નંબર 1.12. મિત્રો આપણી ટેક્સ્ટબુક જે છે ને એની અંદર એક્ઝામ્પલ 1.12 ની ફિગર છપાણી જ નથી. એની ફિગર આપેલી જ નથી. કદાચ ન આપી હોય તો એમ ફરક પડે એવું છે નહીં, પણ એ લોકોએ ફિગર આપી છે પણ ફિગર છપાણી નથી. તો ફિગર તમને ઉપર દેખાય જ છે તો તમે જોઈ લો. અને હું રકમ અંદર વાંચતો જાઉં છું, રકમમાં પણ ધ્યાન આપજો. ચાલો બરાબર સમજવાના દાખલા, એકદમ સીધા સાધા પણ સમજીએ. શું કે છે? એક્ઝામ્પલ નંબર 1.12. ઓકે, શરૂઆત કરીએ. એક વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષ માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. જો ફરીથી વાંચો. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે, જો યામાક્ષ પદ્ધતિ હું કહી દઉં, યામાક્ષ પદ્ધતિ સમજજો બરાબર. અને યામાક્ષ પદ્ધતિ કહી દો તો આને ઉગમ બિંદુ કહી દો. તો આ બાજુ બધા ધન અને આ બાજુ બધા ઋણ, એટલે આને ધન x અક્ષ કહેવાય, આને કઈ કહેવાય? ઋણ x અક્ષ.
આગળ જઈએ. ધન x અક્ષ માટે ધન x દિશામાં અને સમાન છે તેમજ ઋણ x અક્ષ માટે તેટલા જ મૂલ્યનું અને સમાન છે અને ઋણ x દિશામાં છે. કોણ? પહેલા જ શબ્દ લખો વિદ્યુત ક્ષેત્ર. કોણ? વિદ્યુત ક્ષેત્ર. ધન x અક્ષ દિશા માટે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એમ ધન લેવાનું અને ઋણ x અક્ષ દિશા માટે વિદ્યુત ક્ષેત્ર આ તરફ પણ કેવું લેવાનું? ઋણ લેવાનું. આવું કહેવા માંગે છે. ઓકે છે E બરાબર 200 I કેપ ન્યૂટન પર કુલમ. ક્યારે? તો કે x ની કિંમત 0 કરતા મોટી હોય. જો આ ઉગમ બિંદુ કહી દઉં, આ ઉગમ બિંદુ કહું તો આ બાજુ x ની કિંમત 0 કરતા મોટી કહેવાય. આ બાજુ E ની કિંમત કેવી કહેવાય? x ની કિંમત કેવી કહેવાય? 0 કરતા નાની. અહીંયા હું x આપી દઉં તો આ માપ કયું કહેવાય? કે ભાઈ x ની કિંમત 0 કરતા મોટી. આ બાજુ x ની કિંમત 0 કરતા નાની. હવે આ બાજુ x ની કિંમત 0 કરતા મોટી હોય ત્યારે E ની કિંમત કેટલી? 200 I ન્યૂટન પર કુલમ. I એટલે શું બતાવે? વિદ્યુત ક્ષેત્ર. કઈ બાજુ? આ બાજુ. એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 200 I ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એમ ઉગમ બિંદુની આ બાજુ. ક્લિયર ને? ઓકે આગળ જઈએ. અને x <0 માટે E -200 I ન્યૂટન પર કુલમ. <0 એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે ને? E -200 I ન્યૂટન પર કુલમ. જો મિત્રો માઇનસ એટલે એનો મતલબ શું? કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે. ક્લિયર? કેમ કે નિશાની ઉપરથી ખબર પડશે. આ માઇનસ છે એટલે આ બાજુ છે, I છે એટલે x અક્ષ છે, પ્લસ છે એટલે આ બાજુ છે, I છે એટલે x અક્ષ છે. એટલે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપ્યા, આ આની માટે અને આ આની માટે. ઓકે આટલું ક્લિયર થયું? આગળ જઈએ. હવે જુઓ શું કે છે. આપેલ છે 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x ની દિશામાં છે. કેટલી ત્રિજ્યા છે? 20 સેન્ટીમીટરની લંબાઈ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક નળાકાર લેવાનું. ચાલો નળાકાર લઈ લઈએ. બરાબર ધ્યાન આપો. આ નળાકાર લઈ લીધું એટલે આપણે આ નળાકાર થઈ ગયા. હવે નળાકારનું કેન્દ્ર છે એ ઉગમ બિંદુ છે. એને ક્લિયર એવું લખેલું છે કે આ નળાકારનું માની લો કેન્દ્ર છે તો એ કયું બિંદુ છે? ઉગમ બિંદુ છે. હવે હું x અક્ષ ને y અક્ષ પ્રોપર બતાવી દઉં તો આ બાજુનો ભાગ આખો x અક્ષ વાળો છે, આ અક્ષ વાળો, અને આ આખો y અક્ષ વાળો છે. અને ત્યાં એકદમ નળાકાર મૂકી દીધું અને નળાકારનું કેન્દ્ર એ પાછું ઉગમ બિંદુ છે. હવે તમને જે નળાકાર છે એની લંબાઈ કેટલી કીધી? તો કે 20 સેન્ટીમીટર. એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ 20 સેન્ટીમીટર છે. એની ત્રિજ્યા કેટલી કીધી તમને? 5 સેન્ટીમીટર કીધી ને? આઈ થિંક હા 5 સેન્ટીમીટર લખી દો. 5 સેન્ટીમીટર. મિત્રો જાગો છો ને અહીંયા જ છો ને, હું એકલો ગણો એવું ન થવું જોઈએ, હે ને? ઓકે ચાલો. ઓકે 5 સેન્ટીમીટર નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે એટલે x અક્ષ પર જ છે એમ. વાક્ય રચના છે ને થોડી ક્રિટિકલ હશે. એનું કારણ શું છે ખબર મિત્રો? આપણે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક છે ને એ ઇંગ્લિશ મીડિયમમાંથી સીધી ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સલેટ કરી દીધી. એટલે વાક્ય રચનામાં ક્યારેક આમ તેમ થશે પણ એને સાચવજો. હું કહેતો જઈશ તમને આગળ. જેથી એક સપાટી x = 10 સેન્ટીમીટર અને બીજી x = -10 સેન્ટીમીટર છે. આકૃતિ 1.28. આકૃતિ તો છે જ નહીં. આકૃતિ અહીંયા સમજો. આખાની લંબાઈ કેટલી? 20. આટલી લંબાઈ કેટલી? તો 10 સેન્ટીમીટર. આટલી લંબાઈ કેટલી? 10 સેન્ટીમીટર. મિત્રો એને શું કર્યું છે ખબર? અહીંયાથી અહીંયા સુધીના ને +10 સેન્ટીમીટર કીધા. કેમ? કેમ કે આ બાજુ છે. તો અહીંયાથી આ બાજુના કેટલા? -10. એને ક્લિયર લખેલું છે, હે ને? દેખાય છે ને? -10 સેન્ટીમીટર. આ તો ખબર પડી ને? આ બાજુ છે એટલે માઇનસ, આ બાજુ છે એટલે પ્લસ. બીજી કોઈ વાત નથી. આગળ જઈએ. પછી શું કે છે? એ હવે મહત્વનો ભાગ ચાલુ થયો. એ બરાબર સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. એ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? દરેક સપાટ બાજુ. પહેલા તો એ ખબર પડવી પડે કે સપાટ બાજુ કઈ. મિત્રો સમજો, આ નળાકાર છે, નળાકાર. તો આ જે સપાટી હોય ને એને વક્ર સપાટી કહેવાય અને સાઈડ પરની જે સપાટી બાકી રહી જાય એને સપાટ સપાટી કહેવાય. એટલે એને ક્યાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું કીધું? સપાટ. એટલે આ બાજુનો જે ભાગ હોય ને આવો, અને આ બાજુનો માની લો કે ઢોલ હોય ને, આપણો ઢોલનું આ સાઈડ જે વગાડવાનું છે ને એને સપાટ સપાટી કહેવાય. તો એમાંથી બહાર આવતું શું શોધવાનું? ફ્લક્સ. કઈ સપાટીમાંથી? સપાટ. એટલે સપાટ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ.
આ આપણે શોધવાનું છે, આ ફ્લક્સ આપણે શોધવાનું છે. હવે મિત્રો સમજો સપાટી કેટલી છે? 1 અને 2. તો આ સપાટીને 1 કહી દો, આ સપાટીને 2 કહી દો, તો આમાંથી બહાર આવતા ફ્લક્સને હું કહી દઉં? ∅1. એને મારે શોધવાનું. આ સપાટીને નામ આપી દો ∅2. તો એની સાથેનું મારે ફ્લક્સ શોધવાનું. એટલે ઇન શોર્ટ જો સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ∅1 અને ∅2 શોધો. વાત પૂરી. ક્લિયર? એ ભાગ પૂરો. ચાલો બી ભાગ. દાખલો ગણવાનું બાકી છે, ખાલી સમજીએ છીએ. ઓકે, એ ભાગ પૂરો. બી ભાગ. નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. વક્ર બાજુ જો આવી ગયું. વક્ર એટલે કઈ? વર્તુળાકાર હોય. એટલે આમાંથી બહાર આવતું ફ્લક્સ આ હે ને? ચાલો તો એક માની લો કે વક્ર બાજુને આપણે 3 કહી દઈએ. તો વક્ર સપાટી માંથી બહાર આવતું ફ્લક્સ એને શું નામ આપી દો? ∅3. આને આપણે શોધવાના છે. ખાલી રકમ જ સમજવાની, બાકી બહુ સરળ છે. ઓકે, ઠીક છે. અને સી ભાગ જોઈએ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. આખો નળાકાર છે એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ એટલે આમાંથી આવતું અને આ જ છે. એ ત્રણેયનો શું કહેવાય? સરવાળો. તો એને કોનામાંથી બહાર આવતું કહેવાય? આખા નળાકારમાંથી. તો ફાઇનલ કરીએ. સી ભાગમાં શું કહે છે? નળાકાર માંથી બહાર આવતું કુલ ફ્લક્સ. મિત્રો કુલ ફ્લક્સ ને ∅ કહી દો. એટલે ફાઇનલી મારે કોને શોધવાના? ∅. એનો મતલબ શું? કોનો સરવાળો? આનો. શું કામ 3 નો? આના કારણે. એટલે ફાઇનલ ∅. અને ફાઇનલ ડી. ચાલો ડી શું કહે છે? વાંચો. નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? મિત્રો ખબર છે ફ્લક્સ મળી જશે તો વિદ્યુતભાર મળશે જ તે. કયા નિયમ પરથી? ફ્લક્સ મળે તો વિદ્યુતભાર મળે. કયા નિયમ પરથી? ગાઉસના નિયમ પરથી. ફ્લક્સ ∅ Q ઇનસાઇડ અપોન ε0. જો ફ્લક્સ તો છે તો આ તો મળવાના જ છે. તો એને શું કીધું? નળાકારની અંદરનો વિદ્યુતભાર. અહીંયા રહ્યો. ક્લિયર? ચાલો એટલે ફાઇનલી આપણે કોને શોધવાના? Q ઇનસાઇડ. હે ને? ચાલો આરામથી. છેલ્લી વાત, હું ગણતરી કરવાનો નથી. ગણતરી બધી તમારે કરવાની છે. હું ખાલી ને ખાલી તમને સાદરૂપ આપી શીખવાડી દઈશ. ઠીક છે? શરૂઆત કરીએ. એ ભાગ. ચાલો શરૂઆત કરીએ આન્સરની. આ તો આપણે ખાલી ડેટા હતા. એ ભાગ શું કે છે? સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટી માની લ્યો કે આ. તો આની સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર સપાટીને અનુરૂપ. મિત્રો સપાટી એટલે ક્ષેત્રફળ. તો આ બાજુને પેલી સપાટીને કહી દઉં તો પ્રથમ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. મિત્રો ગુજરાતી લખવામાં થોડું ઘણું આમ તેમ થઈ જાય તો સાચવી લેજો. ઓકે, ફ્લક્સ શું લખાય? ∅1 બોલો ફ્લક્સનું સૂત્ર બોલો જલ્દી. શું આવે? E cos θ. આ તો ખ્યાલ છે ને મિત્રો? ઘણી વખત મિત્રો ઘણા છોકરાઓને એવું થાય છે કે ફ્લક્સનું સૂત્ર લખવાનું કે ને એટલે એના મગજમાં એક જ વસ્તુ દોડતી હોય કે સર અમને આવું આવડે ફ્લક્સ ∅ Q/ε0. સાચું જ છે, પણ તમારે એ વિચાર કરવાનો કે સપાટીની વાત કીધી છે તો સપાટીની અંદર કોણ આવે? ક્ષેત્રફળ આવે. તો એને અનુરૂપ વાપરીએ આપણે એમ. એટલે બાકી સૂત્ર તો છે જ તે. ઘણા મિત્રોને તો આવું સૂત્ર ખબર છે પાછું ઇન્ટિગ્રેશન સદિશ E.dA. ભાઈ બધાનો મતલબ એક સરખો જ છે, પણ આપણે ક્યાં કયું સૂત્ર વાપરવું એની પર ડિપેન્ડ કરે છે. ઠીક છે? ઓકે ચાલો E. હવે મિત્રો આ સપાટી માટે E કઈ બાજુ? હવે તમારે સમજવાનું જરૂરી છે. E એટલે વિદ્યુત ક્ષેત્ર. કઈ સપાટી માટે? આ સપાટી. મિત્રો મને જવાબ આપો. આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? જલ્દી. આ બાજુ. અહીંયા રહ્યા માઇનસ. એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે ને એ બધું આમ છે. અને ઉગમ બિંદુની આ બાજુ બધું વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા પ્લસ. એટલે એ આ બાજુ છે. એટલે પેલા તો આમાં જ કઈ ગોટાળો ન થવો જોઈએ. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર છે એ આમ છે. એટલે આ. ચાલો આની વાત પૂરી કે આ બાજુ છે. આ સપાટી છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય છે? આમ જ જાય છે. દેખાય જ છે. એટલે એક વાત પૂરી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આમ છે. આ સપાટી માટે. જોજો. હવે મિત્રો આખું જ આમ જાય છે તો આ સપાટી માટે આમ જ જાય. ઓકે. હવે એ ક્ષેત્રફળ સદિશ. ચાલો આ વર્તુળાકાર સપાટી હોય એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ એટલે ક્યાં? 12. એટલે ઈ આમ થયો. એટલે ક્ષેત્રફળ સદિશ. હવે સમજો તો બંને કેવી દિશામાં? એક દિશામાં. તો થીટાની કિંમત કેટલી? 0. cos 0 કેટલા? 1. તો જવાબ કેટલો આવે? EA. તો ∅1 EA. ચાલો પૂરું થઈ ગયું. સમજો. E ∅1. ચાલો E એટલે ક્ષેત્રફળ કોનું?
આ વર્તુળાકાર સપાટી એટલે પાઈ આર સ્ક્વેર, તો એની જગ્યાએ શું લખાય? પાઈ આર સ્ક્વેર. ડન. હવે તમારી જવાબદારી, હવે હું નહીં કહું, આવી ગયું. કઈ રીતે? ઈ ની કિંમત છે સર અહીંયા રહી, માઇનસ સહિત મૂકો. પાઈ 3.14, આર એટલે ત્રિજ્યા રે 5, પણ આપણે 5 ને સેન્ટીમીટર છે ને શેમાં ફેરવવા પડે? મીટરમાં. એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. અને આની જયારે લખશો ત્યારે 20 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર, જયારે જે જરૂર પડે ત્યારે. ઠીક છે, તો આ આર ની કિંમત કેટલી? 5 ગુણ્યા 10 ની માઇનસ 2. અહીંયા લખી નાખો, એનો વર્ક કરીને સાદુરૂપ આપો, ગુણાકાર ભાગાકાર જે કંઈ કરો એ. ખબર પડે છે? ચાલો જવાબ આવશે. મિત્રો મને જવાબ આવો, જવાબ પ્લસમાં આવે કે માઇનસમાં? જવાબ પ્લસમાં આવશે કે માઇનસમાં? જલ્દી બોલો. માઇનસમાં. કેમ? કેમ કે ઈ ની કિંમત જ માઇનસ છે. જો તો પછી ફ્લક્સ નો જવાબ પણ કેવો આવશે? માઇનસમાં. એકમ બોલો. વેબર. પૂરું થઈ ગયું. આવડશે? પાક્કું ને? આગળ જઈએ. ચાલો એક કામ પૂરું. પ્રથમ સપાટી. હવે આ બાજુનું. હવે તો મિત્રો તમને આવડે. હવે મારે આટલો બધો ટાઈમ લેવાની જરૂર નથી. φ2. ચલો φ2. તો આની માટે તે સૂત્ર તો કયું આવશે? ઈ એ cos થીટા. ચાલો હવે સમજીને ઝડપથી જવાબ આપો. થીટાની કિંમત, થીટા એટલે કોની વચ્ચેનો? ઈ અને એ વચ્ચેનો. ઈ કઈ બાજુ? આ સપાટી માટે. જો આ બાજુ દેખાય છે ને? ઓકે, એટલે ઈ આ બાજુ છે. હવે એનો ક્ષેત્રફળ સદિશ જો કઈ બાજુ? આ સપાટી છે આ, તો એને લંબ એટલે આમ થાય, એટલે ઈ આ બાજુ. તો ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો? 0. cos 0 કેટલા? 1. એટલે ફાઇનલી તો ઈ જ છે. ચાલો આવી ગયો જવાબ. પાઈ ઈ પાછું એ એટલે કેટલા? પાઈ આર સ્ક્વેર. મિત્રો આ જવાબ આવે નહીં જ છે, ખાલી નિશાનીમાં ફરક પડશે. કેમ? ઈ ની કિંમત કેવી છે? પ્લસ. જો પ્લસ, તો આ જવાબ કેવો આવશે? પ્લસ. એટલે ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વેબર. આ જવાબ છે એટલો જ આવે ને, પણ આ જવાબ કયો આવશે? પ્લસ. કારણ શું? કેમ કે ઈ ની કિંમત પ્લસ છે અહીંયા. સમજાય છે? પાક્કું ને? જો એ ભાગ પૂરો થઈ ગયો. પેલી સપાટી સાથે બીજી સપાટી સાથે બી ભાગ કરીએ. શું કે છે? વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. વક્ર સપાટી એટલે આ, એના ફ્લક્સને આપણે φ3 નામ આપ્યું છે. તો એ આ બી ભાગની અંદર φ3. મિત્રો જ્યાંથી આવવું હોય ત્યાંથી આવે. સૂત્ર તો આ જ આવવાનું છે ને. લખો ઈ એ cos થીટા. આરામથી પૂરું કરીએ. જોજો ઈ વિદ્યુત ક્ષેત્ર વક્ર સપાટી માટે. સાંભળજો, ઉતાવળ નહીં કરતા. વક્ર સપાટી પાછી કેટલી બાજુ થાય મિત્રો? જો એક આ અક્ષની આ બાજુની વક્ર સપાટી થાય અને આ અક્ષની આ બાજુની થાય. સર તમે બે શું કામ ધ્યાનમાં લ્યો છો? એનું કારણ એક જ છે, એક બાજુ વિદ્યુત ક્ષેત્ર આમ જાય ને એક બાજુ વિદ્યુત ક્ષેત્ર આમ જાય, એટલે તમારે બે ધ્યાનમાં લેવું પડે. ચાલો આ બાજુની વક્ર સપાટીની વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે આ બાજુ. ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આવી રીતે વર્તુળાકાર સપાટી છે. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ આમ આમ. તો ઈ ક્યાં જશે? ઉપર. તો ઈ આ બાજુ, એ ઉપર, ઈ તો ખબર જ છે આ બાજુ. ખૂણો કેટલાનો બન્યો? 90. cos 90 ની કિંમત 0, ફ્લક્સ ની કિંમત 0. અને તમે જેમ આ બાજુ કર્યું એવું સેમ આ બાજુ થશે. ઈ કઈ બાજુ? આ બાજુ. એ એટલે ક્ષેત્રફળ સદિશ. મિત્રો ક્ષેત્રફળ સદિશ ગોતતા આવડે ને? આ ગોળ સપાટી છે, ગમે એની સપાટી, અહીં રહ્યા ગોળ સપાટી, એને લંબ દોરો. આ વક્ર સપાટીને લંબ એટલે આમ. આ બાજુ દોરું તો આમ, નીચે દોરું તો આમ, એટલે હું ઉપર દોરું તો આમ થાય, આમ થાય, એટલે આ ઉપર ગયા. હવે સેમ આ બાજુની વાત કરો તો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ, એટલે ઈ ગયો ઉપર. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. ખૂણો કેટલાનો બન્યો? 90 નો. તો cos 90 ની કિંમત તો 0, એટલે પાછું એનું જ. ઇન શોર્ટ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઇનલી કેટલું આવે? 0 જ આવે. એટલે અલગ અલગ ભાગ કરવાની જરૂર નથી. સાચું લેશું આપણે, કે મને ખબર જ છે કે ભાઈ 90 નો આ બાજુ બને છે, 90 નો આ બાજુ બને, એટલે 0. ચાલો આની વાત પૂરી. સી. ચાલો હવે તો આવડે ને. તેથી નળાકારની કુલ સપાટીમાંથી બહાર આવતો ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. ટન 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 ટન. ચાલો φ1 છે, φ1 અહીંયા રહ્યા, φ2 છે અહીંયા રહ્યા, φ3 છે અહીંયા રહ્યા. એનો તો કોઈ મતલબ જ નથી. ખબર પડે છે? ચાલો કિંમત મૂકશો, જે કઈ વોટેવર, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે થતું હોય એ કરો. જવાબ લાવો જાતે. એકમ બોલો. વેબર.
આવડશે પાક્કું ને? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા ફ્લક્સની કિંમત મૂકો ત્યારે મૂલ્ય મૂકજો, મૂલ્ય મૂકજો, નહીતર શું થશે? આ જવાબ હતો માઇનસ, આ જવાબ છે પ્લસ, તો પ્લસ માઇનસ 0 એટલે ફ્લક્સ 0 થઈ જશે. ખબર પડે છે? એટલે આપણે આનું છે ને અહીંયા જયારે કિંમત મૂકો ત્યારે અહીંયા શું લેશું? મૂલ્ય. એટલે અહીંયા કંઈક આવશે, અહીંયા કંઈક આવશે, ફાઇનલ ટોટલ ફ્લક્સ કેટલું નીકળ્યું અહીંયા નંબર આવશે. સમજાય છે ને મિત્રો? ખબર પડે છે ને? આ તો આપણે એકલા પર્ટિક્યુલર શોધ્યા એટલે દિશા હારે બતાવ્યું કે આ બાજુ ફ્લક્સ છે, આ બાજુ ફ્લક્સ. હવે આખા સાથે કે છે તો પછી મૂલ્ય જ લેવું પડે. એટલે આનું મૂલ્ય લ્યો, મૂલ્ય એટલે માઇનસ કાઢીને જે કાંઈ નંબર હોય અહીંયા મૂકો, આ નંબર હોય અહીંયા મૂકો. આ તો 0 જ છે, કોઈ પ્રશ્ન જ નથી. ચાલો ફાઇનલ જવાબ લાવો ને ચોપડીમાં ટેક્સ્ટ બુક સાથે સરખાવજો શું જવાબ આવશે. ક્લિયર? ફાઈ ની કિંમત પૂરી, ડી. ચાલો આવડે ને? કયા નિયમ પરથી? ક્યુ ઇનસાઇડ ગોતવો એટલે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ બાય એપ્સિલોન 0, ગાઉસના નિયમ પરથી. ગાઉસના નિયમ પરથી ચાલો કરાવી દો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. ક્યુ ઇનસાઇડ ને શોધવા છે, ફ્લક્સ ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. ચાલો ફાઈ ની કિંમત અહીંયાથી મૂકો. એપ્સિલોન 0 તમને આવડે 8.85 ગુણ્યા 10⁻12. ક્યુ ઇનસાઇડ એકમ બોલો કુલમ, પૂરું. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારનો એકમ કુલમ. આવડશે મિત્રો? જો આમ જોવા જાવ ને તો રકમ ખાલી મોટી છે, તમને વાક્ય રચના સમજાવવી પડે. વાક્ય રચના કઈ? સપાટ કે એટલે આ, સપાટ. વક્ર કે એટલે આ. અને બે બાજુ એકનું વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે ને એકનું વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું અને પછી દાખલો ગણવાનો છે. બહુ સીધી સાદી રીતે આવડશે ને? એક વખત બોર્ડ ઉપર ચેક કરી લો. એક્ઝામ્પલ નંબર 1.13. મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો પૂછાય એવો દાખલો છે 3 માર્ક્સની અંદર. મે બી ઘણી વખત પૂછી લેતો. પૂછાય છે એવું નહીં કહું, કેમ કે હજી તો એક્ઝામ એક લેવાની, એમાં તો લગભગ નથી પૂછવાનો, પણ પૂછાય એવો દાખલો છે. ચાલો શરૂઆત કરીએ. શું કે છે બરાબર ધ્યાન આપજો. પરમાણુ માટેના પ્રારંભિક મોડલમાં પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પરમાણુ માટેનું પ્રારંભિક મોડલ શું હતું. ઠીક છે, ન ખબર હોય તો અહીં આપણે સમજી લઈશું. આગળ જઈએ. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં સાંભળો હવે. Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સરા શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? ફરીથી શાંતિથી વાંચો, હું આકૃતિ દોરું એટલે સમજ પડે. પરમાણુ માટેના પ્રારંભિક મોડલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ. અહીંયા સુધી તો ખબર છે ને? જો આ પરમાણુ, આ એનું ન્યુક્લિયસ. ક્લિયર? આ ન્યુક્લિયસ વાળો ભાગ અને આ આખો એનો પરમાણુ. પરમાણુ એટલે 12 ઇલેક્ટ્રોન આટા મારતા હોય અને અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આ આપણું સાચું મોડલ છે. હવે પ્રારંભનું ન્યુક્લિયસ એટલે એ શું હતું કે અહીંયા બધો ધન વિદ્યુત ભાર હોય. એ લોકો એવું માનતા હતા અહીંયા બધો ધન વિદ્યુત ભાર હોય અને અહીંયા બધો ઋણ વિદ્યુત ભાર હોય. એવું નહીં કે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, એમ નહીં, બધે જ ઇલેક્ટ્રોન હોય. એને વૈજ્ઞાનિકોને એવું લાગતું કે બધે ઇલેક્ટ્રોન છે એમ, આવું. એટલે આપણે પ્રારંભનું જે પરમાણુ મોડલ હતું ને એને ધ્યાનમાં રાખીને દાખલો કરવાનો. એટલે આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. ખબર પડી? ન્યુક્લિયસ એમાં કેટલો ધન વિદ્યુત ભાર Ze લખેલું જો, હે ને? તો હવે હું છે ને વ્યવસ્થિત આકૃતિ દોરું અને સમજુ એને. આ પરમાણુ, આ એનું ન્યુક્લિયસ. બરાબર શાંતિ સમજો મિત્રો, ઉતાવળ નહીં કરતા. આ એનું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ની અંદર વિદ્યુત ભાર છે કેટલો? Ze. અને કેવો વિદ્યુત ભાર છે? ધન લખેલું છે. જો Ze વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત. એટલે અહીંયા Ze જેટલો છે પણ કયો છે? ધન છે. જો આવું કહેવા માંગુ છું. ક્લિયર મિત્રો? Ze નો મતલબ ખબર પડે? Ze એટલે શું? ઘણા તો Ze એટલે ઈ જ નહીં ખબર સમજ પડતી હોય. Ze એટલે શું? એવું માની લ્યો કે હું હિલિયમ લઈ લઉં તો હિલિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? 2. નીચે જે સંખ્યા હોય એને Z કહેવાય. Z એટલે પરમાણુ ક્રમાંક. Z એટલે પરમાણુ ક્રમાંક. હવે આનો મતલબ શું થાય કે અંદર જેટલા પ્રોટોન તેટલા જ ઇલેક્ટ્રોન. એ મિત્રો ઉતાવળ નહીં કરતા. 2He4 આવું હોય હિલિયમ પરમાણુ. આપણો જે ઓલો કોષ્ટક છે એની અંદર આવું હોય, આવર્ત કોષ્ટક જે છે એ 2He4. 2 એટલે એને કહેવાય પરમાણુ ક્રમાંક એટલે Z. Z એટલે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. કેટલા પ્રોટોન? 2.
કેટલા ઇલેક્ટ્રોન? 2. હવે Ze નો મતલબ શું? એને લખ્યું છે Ze. માની લ્યો કે આ હિલિયમનું જ ન્યુક્લિયસ છે તો એનો મતલબ Z એટલે 2, E એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ આટલો ધન વિદ્યુત ભાર આની અંદર છે એમ. આ Ze નો મતલબ આ છે. ખબર પડે છે? અને કદાચ એવું મે બી બની ગયા કે ભાઈ આ હિલિયમ નથી, આ કાર્બનનું છે તો 6 કાર્બન 12 થાય તો એનો મતલબ શું કે Z કેટલા? 6 અને E ની કિંમત કેટલી? 1.6 અને પછી જે તમે સરવાળા બાદબાકી કરો જે જવાબ આવે અહીંયા હોય એટલો ધન વિદ્યુત ભાર. હા, ખબર પડે છે ને? ઓકે, ચાલો. Ze જેટલો ધન વિદ્યુત ભાર અને પછી આગળ શું કહે છે વાંચો. હા, બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. મહત્વનું, કેન્દ્રથી ચાલુ કરીને r ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુત ભારથી આ ઘેરાયેલું છે. આ જે ન્યુક્લિયસ છે ઘેરાયેલું છે કોના વડે? ઋણ વિદ્યુત ભારથી. એટલે શું ખબર? બધે અહીંયા નકરા ઇલેક્ટ્રોન છે એમ. અહીંયા બધા ઇલેક્ટ્રોન જ છે. પાણી નથી દોરતો, સાચું લીધો. આ હકીકતમાં આવું કર્યું છે ઇલેક્ટ્રોન. અંદર બધા અહીંયા ધન ભેગા થયા છે અને અહીંયા ટોટલ બધા ઋણ ભેગા થયા છે. અને આ જે ન્યુક્લિયસના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર છે એ r છે. લખેલું છે એ લોકો અંદર. હવે વાંચો શું કે છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ સર નવું એવું. સમગ્રપણે પરમાણુ તટસ્થ. મિત્રો, તટસ્થનો મતલબ શું હોય કે અંદર કાંઈ વિદ્યુત ભાર છે નહીં. એનો મતલબ શું? જેટલા અંદર ધન છે એટલા જ બાર ઋણ છે, એટલે ટોટલ સરવાળો કેટલો? 0. હવે અંદર ધન કેટલા છે? અંદર ધન કેટલા છે તો કે Ze જેટલા. મિત્રો, અંદર Ze છે ને? પાકું ને? અંદર Ze છે. પ્લસ બાર ઋણ કેટલા છે? મને ક્યાં ખબર છે કેટલા છે એમ? માની લ્યો કે સ્મોલ q જેટલા છે એટલે સ્મોલ q. પરમાણુ કેવો કીધો? તટસ્થ. એટલે શું? આનો ને આનો સરવાળો શું થવો પડે? 0. એટલે = 0. જો આવું કહેવા માંગે છે એટલે ટૂંકમાં એને આપણને સેન્ટેન્સ આપી દીધું છે કે Ze + q = 0. આમ સમજવું ને તો બીજી રીતે આવું સમજાય. ન્યુક્લિયસનો વિદ્યુત ભાર અને આ ન્યુક્લિયસની બહારનો વિદ્યુત ભાર, આ ન્યુક્લિયસની બહારનો વિદ્યુત ભાર, એ બંનેનો સરવાળો કેટલો? 0. 0 શું કામ? તટસ્થ છે એટલે. અહીં લખો Ze કોનો? ન્યુક્લિયસનો વિદ્યુત ભાર. અને આ q કોણ? ન્યુક્લિયસની બહારનો વિદ્યુત ભાર. તટસ્થ એટલે 0, કેમ કે સરવાળો 0 થાય. ક્લિયર? આગળ જોઈએ. કરવાનું શું થાય છે વાંચો. આ મોડેલ માટે ન્યુક્લિયસ થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ મોડેલ માટે ન્યુક્લિયસ થી r અંતરે, r કયો કીધો? સ્મોલ. આ ન્યુક્લિયસ કેટલા અંતરે? r. એટલે માની લ્યો r ઈ અહીંયા સુધીના છે એટલે આટલા અંતર. એને શું કીધું? એને સ્મોલ r. r અંતરે શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, યાદ કરો, જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં શું દોરી નાખવાનું? જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું ત્યાં શું દોરવાનું? ગાઉસિયન પૃષ્ઠ. એટલે એનો મતલબ અહીંયા ગાઉસિયન પૃષ્ઠ દોરો. ખબર પડે છે? અને આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના માટેનું આપણે શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. કેટલા અંતરે? r અંતરે. એટલે એને લખ્યું છે કે ન્યુક્લિયસના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે આ જે કઈ ગોળો બને ને એની માટેનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. હું એક સવાલ પૂછું ને એનો જવાબ આપો કે જેથી મને એ ખબર પડે કે તમને શું ખબર પડે છે. મિત્રો, તમને કોઈ બિંદુ અહીંયા આપ્યું હોય, અહીંયા આપેલું હોય, માની લો કે અહીંયા કોઈ બિંદુ Q છે અને હું તમને એમ પૂછું કે આખા મોડલને કારણે આ Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો જવાબ આપો. આખા મોડલને કારણે Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે?
તો મિત્રો તમારો એક જ જવાબ હોય કે સર પહેલા તો ગાઉસિયન પૃષ્ઠ દોરો તો અમારી બુદ્ધિ ચાલે. એ દોરી દીધું બસ. એ થોડુંક સાચવી લેજો, આવું નહીં હોય પણ આ તો થોડુંક એ ચાલો. હા નહીતર છે ને પછી કમેન્ટ ગમે એમ આવી જાય. ચાલો ઠીક છે, થઈ ગયું. ઓકે, હવે મને કહેતો આ ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો તમે 0 બોલો છો તો તમે એકદમ સાચા છો. સર અમે કઈ બોલતા જ નથી, 0 નહીં. મિત્રો આનો જવાબ આવે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આવે 0. સમજો કેમ 0? અંદર જેટલા ધન છે એટલા જ બહાર ઋણ છે, તો ફાઇનલ તો અંદર કઈ વિદ્યુત ભાર છે જ નહીં. વિદ્યુત ભાર ન હોય, ક્યુ ની કિંમત જ 0 હોય તો એની કિંમત તો 0 જ થાય ભાઈ. જો અને આવું તો આપણે ઓલું કવચ વાળામાં ભણી ગયા કે નહીં, અંદર કઈ વિદ્યુત ભાર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર ન મળે. પણ આપણને ક્યુ બિંદુએ શોધવાનું નથી કીધું, આપણને ક્યાં શોધવાનું કીધું? ઈ જો આપણને કીધું છે આર અંતરે. હવે મને ઈ જવાબ આપો, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મળે કે ન મળે? મળે. કેમ મળે? કેમ કે હવે અંદર જેટલા ઋણ છે એટલા ધન નથી, અથવા તો હવે જેટલા બાર ધન છે એટલા ઋણ નથી. સોરી, અંદર જેટલા ધન છે એટલા બાર ઋણ નથી. કેમ? કેમ કે જો આખા ઋણ અને અંદરના ધન એનો ટોટલ 0 થતો, હવે તો આટલા જ ઋણ લેવાના છે અને આટલા ધન લેવાના, એટલે ધન ઈ નહીં છે પણ ઋણ ઘટી ગયા. જો તો વિદ્યુત ક્ષેત્ર હવે 0 નહીં થાય, હવે કંઈક મળશે અને મળશે એટલે જ આપણે શોધવાનું. મિત્રો સમજવું અઘરું છે પણ વાક્ય રચના સમજાવવી જોઈએ, અને હું જે કહેવા માંગુ છું તમને સમજાવવું પડે, થોડું સમજ પડે. બહાર હોત તો નહીં મળે, કેમ કે ટોટલ 0 થઈ જાય. હવે આટલા વિસ્તારમાં કે તો 0 નહીં થાય, કેમ કે આનું પણ અલગ છે, આનું પણ અલગ છે, એટલે તમને કાંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે, એટલે એ આપણે શોધવાના છે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો હવે શરૂઆત કરીએ. મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પહેલા મિત્રો હું આનો ઉપયોગ કરું અને આપણે કઈ રીતે દાખલો ગણિત ને એની મેથડ સમજો. ચાલો આનો ઉપયોગ કરું, ધ્યાન આપજો. આન્સર રકમ પરથી આપણને એક આ ડેટા મળી ગયા હતા, તો એને લખી દો કે ભાઈ ZE પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો તમને ZE ખબર છે કેમ કે અંદર આપી દીધા. હવે Q એટલે શું? તો કે વિદ્યુત ભાર. ક્યાં? તો કે આખો જેટલો બધો વિદ્યુત ભાર છે એટલો. તો પહેલા તમારે એ R ને આ Q ને સમજવા પડે કે આ Q છે કેટલા. સમજીએ કાંઈ, આ ગોળો છે ને, તો ગોળા માટે વિદ્યુત ભારની કઈ ઘનતા હોય? કદ ઘનતા. કેમ કે જો બધે વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભારની કદ ઘનતા પરથી Q નો મળી જાય. હવે વિદ્યુત ભારની કદ ઘનતા પરથી, ચાલો વિદ્યુત ભારની મિત્રો કઈ ઘનતા? કદ ઘનતા. કોના વડે દર્શાવે? રો વડે. લખાવો, રો ઇઝ ઇક્વલ ટુ Q બાય V. Q એટલે કયો વિદ્યુત ભાર? આટલાની અંદર જે છે આખો આની સિવાયનો ભાગ, આની સિવાયનો જેટલો પણ છે ને આપણે Q કીધો છે. જો અહીંયા લખ્યું ન્યુક્લિયસ થી બહારનો, એટલે અહીંયા Q. V એટલે કદ, ક્યાં સુધીનું કદ? આખાનું કદ, એટલે કેપિટલ R સુધીનું. તો શું લખાય? Q છેદમાં શું લખાય? 4/3 પાઈ. કયો R? કેપિટલ R. કેપિટલ R ક્યુબ. બોલો થાય એવું? આની ઉપરથી સમજવાનો પ્રયત્ન કરો, તમને Q ની કિંમત મળી. જો આને Q ને સૂત્રનો કરતા બનાવો તો Q is equal to rho 4/3 pi R cube. જો સમજાય છે? આ Q ની કિંમત ઉચકીને આની અંદર મૂકી દો. Q ની કિંમત આની અંદર મૂકી દો. ચાલો મૂકો. સમીકરણ નંબર 1 છે આનું. ચાલો આને મૂકો. શું લખાય? ZE પ્લસ Q ની કિંમત આની અંદર મૂકો તો શું લખાય? rho 4/3 pi R cube. ચાલો આ કિંમત આની અંદર મૂકી દીધી, is equal to 0 થાય. ઓકે મિત્રો, હવે રો છે એને શોધો કે રો કેટલા છે, રો ની કિંમત શું છે. તો રો ને સૂત્રનો કરતા બનાવે તો પ્લસ ZE, આ બાજુ જાય તો માઇનસ ZE. તો શું લખાય? રો 4/3 pi R cube is equal to minus ZE. રો ને સૂત્રનો કરતા બનાવો, રો is equal to minus ZE અપન લખાવો 4/3 pi R cube. આ તમને ઘનતા મળી. કયો વિદ્યુત ભાર? Q વિદ્યુત ભારને અનુરૂપ, આને અનુરૂપ. જો એટલે જ્યાં હવે તમારે રો ની કિંમત મૂકવાની થશે ત્યારે તમે આ R ના સ્વરૂપમાં મૂકશો કે આટલી આ.
સમજાય? આ તો આપણે સહારો લીધો કે એકમ વિદ્યુતભાર, એકમ કદમાં રહેલો વિદ્યુતભાર એમ. પછી એની ઉપરથી તમે પ્રોપર રો ની કિંમત શોધી, એની કદ ઘનતા યા તમે શોધી. એટલે હવે આને આપી દો સમીકરણ નંબર 2. સર આ બધું કરીને હવે કરવાનું શું થાય છે? હવે સાંભળો, શું શોધવું હતું? વિદ્યુત ક્ષેત્ર. ક્યાં શોધવું હતું? આર અંતરે, અહીંયા. મિત્રો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કોનો આપણે પહેલા શું શોધવું પડે? ગાઉસિયન પૃષ્ઠ દૂરના પર શું શોધવું પડે? ફ્લક્સ. તો હવે શું કરાય? આર ત્રિજ્યાની ગાઉસિયન શું લખાય? આર ત્રિજ્યાની કઈ? ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ શું શોધી નખાય? ફ્લક્સ. સંકળાયેલ ફ્લક્સ. ફ્લક્સ નું સૂત્ર શું? કે ફ્લક્સ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dA. આ તો આપણને ખબર જ છે. ખબર પડી? ચાલો, કયા બિંદુ પાસે? આ બિંદુ પાસે. આ એટલે અહીંયા આ સર્કલ માટે. ચાલો હવે શાંતિથી સમજો, ડોટની નિશાની કાઢો. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E dA cos થીટા. થીટા કોની વચ્ચેનો? E અને dA. મિત્રો હવે મજા આવે એવી વાત છે. ઈ ને સમજવા ને ઈ બરાબર ધ્યાન આપજો. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. જો અહીંયા ધનય છે અને ઋણય છે, તો તમે આ ગાઉસિયન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્રને કઈ બાજુ આપો? ધન હોય તો બહાર હોય, ઋણ હોય તો અંદર હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં લેવાની? મિત્રો સમજો, આ ધન છે, આ ઋણ છે, પણ એક વસ્તુ સમજો તો આખો ગોળો હતો તો ત્યારે જેટલા ધન હતા એટલા જ ઋણ હતા. જેટલા ધન હતા, દાખલા તરીકે અંદર +5 છે તો બહાર -5 જ હતા, કેમ કે તટસ્થ એવું કીધું હતું. હવેની કન્ડિશન શું થઈ ગઈ છે કે તમે આ જે બહારનો ગોળો હતો એને તમે નાનો કરી દીધો, તો ડેફિનેટલી બહાર જે -5 હતા એ ઘટી જશે, એ મે બી 3 પણ થઈ જાય. તો આની પરિણામી ઇફેક્ટમાં જો 2 મળે, તો એનો મતલબ કે અંદરનો ધન વિદ્યુતભાર વધારે છે, બહારનો ઋણ વિદ્યુતભાર ઓછો છે, તો ફાઇનલ અસર કોની મળે? ધનની. ધનની અસર મળે એટલે વિદ્યુત ક્ષેત્ર જાય બહાર. જો આ જ સમજવાનું છે, આ ખૂબ જ મહત્વનું. કેમ? ઓલરેડી ધન અંદર વધારે છે, ઋણ ઓછા છે, તો અસર કોની મળે? વધારે હોય નહીં એટલે બહાર. અને ક્ષેત્રફળ સદિશ તો હંમેશા ક્યાં જાય? સપાટીને લંબ, એટલે એ તો આમ જ જવાનું. જો dA સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ આપણે લખીએ છીએ, આટલો લઈ લો તો એમ, એટલે આને કહી દેવાય dA. ખબર પડી મિત્રો? આ સમજવાનું છે. ચાલો, E અને dA એક જ દિશામાં, cos 0 ની કિંમત 1, તો પદ શું બને? ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E dA. ચાલો, ઈ તો કેવા હોય? અચળ. આ બધા બિંદુ પાસે E ની કિંમત તો કેવી હોય? અચળ. કાઢ નાખો બાર. ઇન્ટિગ્રેશન dA એટલે A. ચાલો, આવું તો આવડે છે ને? તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ EA. હે ને? ચાલો આગળ સાદુરૂપ આપીએ. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E બેઠા. ચાલો હવે આની વાત. E એટલે ક્ષેત્રફળ કોનું? જેના dA લીધા હોય એના. dA જો આના લીધા છે તો આનું ક્ષેત્રફળ એટલે ઘણા મિત્રો πr² કે મિત્રો πr² નો થાય, ગોળો છે આ ત્રિપરિમાણમાં છે, તો r ત્રિજ્યાના ગોળા માટે આનું ક્ષેત્રફળ, કવચ માટે વર્તુળાકારનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ 4πr². જો આવું સમજાવવાનું છે. હવે આ નિયમનો ઉપયોગ કરવાનો, ગાઉસના નિયમનો. ગાઉસના નિયમ મુજબ શું થાય? phi ઇઝ ઇક્વલ ટુ q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 લખાવો. ગાઉસના નિયમ પરથી લખાવો. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. તો મને એવી ખબર પડે આ phi ની કિંમત આ ઊંચકીને અહીંયા મૂકી દેવાય. મૂકો. q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ E4πr². મિત્રો મેન માથાકૂટ તો હવે ચાલુ થઈ. આ q ઇનસાઇડ છે તમારી પાસે? નથી. જો ક્યાં છે q ઇનસાઇડ? કયો q ઇનસાઇડ? આની અંદર હોય. એ ક્યાં છે? ખબર જ નથી. તો એ કઈ રીતે મળે એને સમજો. ઈને મારે શોધવા છે, પણ મારી પાસે q ઇનસાઇડ હોવો જોઈએ. ક્યાંથી મળે ને કેમ મળે ને જોજો. મિત્રો આની ઉપરથી મળશે, આની પરથી. કેવી રીતે લાવવું એને સમજો. મિત્રો આ સમીકરણ છે ને હું અહીંયા લખું ને એને સમજો. હવે ધ્યાન આપજો બરાબર. આ લખવું જોજો. ZE પ્લસ રો 4/3
પાઈ, પેલા હું લખી નાખું પછી આને સમજાવું. આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, પેલા મને જોઈને એમ કહો આને આ બે સરખા છે, આને આ બે સરખા છે કે નથી, પેલા ઈ કયો. નથી. ઝેડ ઈ રો રો 4/3 4/3 પાઈ પાઈ. અહીંયા આર ક્યુબ એટલે આખા ગોળાને લીધે હતું, અહીંયા આર ક્યુબ એટલે આટલાને લીધે છે. અહીંયા 0 થાય. અહીંયા 0 હું કામ થતા હતા? જેટલો ધન હતો એટલો ઋણ છે. ધન જેટલો છે એટલો ને એટલો જ છે, પણ ઋણ જો ઓછા થઈ ગયા, પેલા આટલા આખા ગોળા જેટલા ઋણ હતા, હવે ઓછા થઈ ગયા, તો ઋણ ઓછા છે. આમ આ સંખ્યા મોટી છે, આ સંખ્યા નાની છે. માની લો કે આ 5 છે, માની લો કે આ 3 છે, પણ આ માઇનસ એટલે માઇનસ, તો જવાબ જો 2 આવે. કાંઈક જવાબ આવે તો એનો મતલબ 0 ન થાય. 0 ન થાય એટલે આની અંદરનો કોઈક વિદ્યુત ભાર એટલે Q ઇનસાઇડ ઈ આવે. એટલે હકીકતમાં Q ઇનસાઇડ જે છે એની કિંમત આ છે. ફરીથી એકવાર, ધન હતો એટલો જ રહે, ઋણ એટલે આટલા વડે ઘેરાયેલો હોય ઈ, એટલે ઈ આર ને અનુરૂપ એટલે આ લખવા પડે. મોટી કિંમત આ છે, નાની કિંમત આ છે, તો મોટામાંથી નાના થશે તો આ જવાબ આવે. આ પ્લસ તો હું કામ છે ભાઈ? આ પ્લસ તો આપણે સરવાળો કરીએ, બાકી આની કિંમત તો ઋણમાં છે ને, અહીંયા રહી દેખાશે. જો Q રો ની કિંમત મૂકો એટલે માઇનસ ઓટોમેટિક અહીંથી જવાનું, એટલે આ તો ઋણમાં જ છે. મોટામાંથી નાના જાય તો Q ઇનસાઇડ આવે, એટલે તમારે આને અહીંયા મૂકવાના હે ને. ચાલો મૂકો આને આની અંદર, મૂકો. શું થાય? ઝેડ ઈ પ્લસ રો 4/3 પાઈ આર ક્યુબ, આની કિંમત મૂકી, છેદમાં એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ લખાવો ઈ 4 પાઈ આર સ્ક્વેર. જો આવું થશે. આગળ જઈએ, સાદુરૂપ આપીએ. ચાલો સમજો. 3 આ બાજુ જશે અને પછી ક્યાં આવી જાય? નીચે. લસા લીધો, 3 આ બાજુ જાય એટલે તો શું થાય? 3ZE પ્લસ રો 4 પાઈ આર ક્યુબ છેદમાં 3 ક્યાં આવી જાય? નીચે. 3 એપ્સાઇલન 0 આ બાજુ શું લખાય? E 4 પાઈ આર સ્ક્વેર. જુઓ તો મિત્રો, લસા લીધો, આ 3 અહીંયા જાય એટલે આખાના છેદમાં 3 આવે, 3 ક્યાં ઉતરી જાય? નીચે. એટલે આવું છે. ક્લિયર? હવે મિત્રો અગત્યની વસ્તુ સમજો. રો ની કિંમત છે જો અહીંયા રહી, એટલે એને ઉંચકીને પેલા અહીંયા મૂકી દો. અહીંયા. ચાલો આગળ સાદરૂપ આપતા જાઓ. 3ZE. મિત્રો તમારો મેથ્સ થોડુંક વ્યવસ્થિત હોવું જોઈએ, કે નાની મોટી ભૂલ ન થવી જોઈએ, નાની ભૂલ ન થવી જોઈએ. આ કિંમત ઉંચકીને અહીંયા મૂકો. શું લખાય? કાઉન્સની અંદર લખાવો -ZE, નિશાનીને ધ્યાનમાં રાખતી જવાની. 4/3 પાઈ આર ક્યુબ. જો આની કિંમત મૂકી દીધી, બહુ ઉતાવળ નહીં કરવાની, બાકીના મૂકો. 4 પાઈ આર ક્યુબ. જો આખાનું કામ પૂરું થઈ ગયું. છેદમાં 3 એપ્સાઇલન 0, બાકીનું પદ E 4 પાઈ આર સ્ક્વેર. મિત્રો એનો જવાબ તો આવી જ ગયો છે, ખાલી સાદુરૂપ આપવાનું છે આનું. આપીએ? ચાલો સમજો, ધ્યાન આપો. જો આ તો કેન્સલ, પાઈ કેન્સલ. હું એકવાર ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ દેખાય છે, કોઈ વાંધો નથી, તો પણ એક વખત હું સેટ કરી નાખું. ચાલો દેખાય છે. ઓકે, અહીંયા સુધી પહોંચ્યા. મારે ઈ ને શોધવાના, પણ હું આ બાજુનું સાદરૂપ આપતો હતો એટલે મેં 4 ને કેન્સલ કર્યા, પાઈ ને કેન્સલ કર્યા. સમજો તો આ 1/3 છે, તો એ તો ડાયરેક્ટ હજી ઉપર જતા જ રહે, લસા નથી લેવા જવાના. આ તો 1/3 છે ને, એટલે આ 3 ક્યાં જતા રહેશે? ઉપર. મોકલી દો, એને મોકલી દો, તો શું બને? 3ZE પ્લસ માઇનસ આ 3 ક્યાં જતા રહે? ઉપર. 3ZE બાકીના લખાવો આર ક્યુબ છેદમાં, ઉભા રહેજો, હજી આ 3 ઉપર જતા રહે, પણ આ તો છે જ તે, એટલે અપન આર ક્યુબ. ખબર ને? ઓકે, ચાલો આને આ જે છે એને ચાલો લખી દઈએ અહીંયા તે છેદમાં 3 એપ્સાઇલન 0. જો મિત્રો આવું સમજાવવું છે. સમજાય છે ને? 3 ઉપર જતા રહ્યા, બાકીના ZE આર ક્યુબ, આર ક્યુબ તો હજી છે જ તે, એટલે એને અહીંયા રહેવા દીધા, અને છેદનું પદ બેઠું. આ પદ તો હજી એમનામ જ છે. E 4 પાઈ આર સ્ક્વેર.
ચાલો સમજીએ. પાછો આનો લસા લઈ લઉં. લસા લો એટલે આ પદ જશે અહીંયા, પછી આખાના છેદમાં આ જાવ એટલે ક્યાં આવી જાય? નીચે. ચાલો કરાવો. હવે મિત્રો તમારી જવાબદારી છે થોડી ઘણી. ચાલો કરો. 3ZE આ જશે આ બાજુ R³ માઇનસ થોડુંક સાદુરૂપ સમજાવવું પડે. 3ZE આ પદ બેઠું R³ હવે આખાના છેદમાં કોણ હોય? R³ હોય, પણ એ ક્યાં આવી જાય? નીચે, કેમ કે છેદનો છેદ ક્યાં જતો રહે? નીચે. ચાલો આ આવી ગયા નીચે એટલે શું લખાય? 3ε0 R³. હવે આ તો છેદ તે E4πr². ઓહ, ખબર પડે છે? ચાલો હજી કેન્સલ કરો તો 3 ગયા. જો હું સામાન્ય નથી કાઢતો, તમને ખબર પડી ગઈ. આમાંથી 3 સામાન્ય એટલે આ 3 ગયા. ક્લિયર? ચાલો બાકીનું પદ લખાવો. ZER³ માઇનસ ZER³ ક્લિયર? અપોન 3ε0 R³. ચાલો હવે બહુ લાંબી વાત નહીં કરતા, સમજજો. 4πr² ક્યાં આવી જાય? નીચે. તો લઈ લો 4π. મિત્રો સોરી, આ 3 તો ગયા. જો આ 3 સામાન્ય કાઢ્યા, 3 હારે ગયા. તો હવે વ્યવસ્થિત લખું. આ 3 ગયા. ε0 R³. ને સૂત્રણ કરતા એટલે આ બધા નીચે આવી જાય. લખાવો 4πr². અહીંયા કોણ વધે? E. એક પદની અંદર જ આપણે કર્યું. ચાલો સમજાય છે? પાક્કું ને મિત્રો? આવું કરે આના છેદમાં લસામાં લેતા હોય એમ છેદ વિભાજન કહેવાય આને. આના છેદમાં. ચાલો આના છેદમાં આ સાંભળજો. આના છેદમાં જેવા આ લખશો ને એટલે શું થાય? R³ નીકળી જશે. જો R³ કેન્સલ. તો બાકીનું પદ શું વધે? ZE છેદમાં R³ નીકળી ગયા 4πε0 R². બોલો આવું વધે? આના છેદમાં આ લખો એટલે જો R³ નીકળી ગયા તો એની સિવાયનું ZE અને એની સિવાયનું ε0 4πr² માઇનસ આના છેદમાં આ લખાવો ZE, કેમ કે એ કેન્સલ નથી થતા. R³ R² એટલે એક R વધે, ઉપર એક R વધશે. એક R વધે ને એટલે ઈ R છેદમાં 4π, ઈ તો છેદ તે ε0 એ પણ છે અને R³ પણ છે. અને હવે આ બધાનું કામ તો પતી ગયું. R² તો કેન્સલ થઈ ગયા હતા એટલે આટલું પદ વધે E. ક્લિયર? આમાંથી તમારે સામાન્ય નીકળવા એ નીકળી જશે. જો ZE 4πε0 કાઢી નાખો તો E બરાબર શું લખાય? કોમન કાઢો ZE છેદમાં કોણ? ZE નીકળી ગયા. નીચેથી 4πε0 તો બ્રેકેટમાં શું વધે? ZE ગયા, 4πε0 ગયા તો 1/r² માઇનસ ZE ગયા, 4πε0 ગયા તો R/R/R³ ઇન્ટુ E. એ તો આપણે લખી દીધું. આ મિત્રો તમારો જવાબ છે. આ જવાબ છે. ખબર પડશે? તો ફાઇનલી તમારા વિદ્યુત ક્ષેત્રનો જવાબ આવે. હવે ખાલી તમારા ચોપડીનો જે જવાબ છે ને એની સાથે સરખાવજો, જવાબ આવી જશે. આવડશે? પાક્કું? તો મિત્રો જો તમારે આ દાખલાની અંદર આ વસ્તુ સમજવાની હતી. એક કે તમારે Q ઇનસાઇડ કેવી રીતે લેવો છે એ તમને સમજ પડવી પડે કે એ તમે આની ઉપરથી સમજા. અને બીજી મહત્વની વસ્તુ કે રો ની કિંમત તમે કેવી રીતે મેળવો છો. આ ઘનતાની જે કિંમત છે એ જો તમે અહીંથી Q મેળવા, Q ની કિંમત આની અંદર મૂકી અને પછી એમાંથી રો ને સૂત્રનો કરતા બનાવ્યો. તો ઘણી બધી અંદર ગણતરી છે અને ફાઇનલ તમને નું સાદુરૂપ આપીને પછી જવાબ લાવતા આવડવો પડે. એટલીસ્ટ અહીંયા સુધી તો તમારો જવાબ આવવો પડે. હવે તમે આગળ પાછું કંઈક સાદુરૂપ આપો તો એની કોઈ બહુ જરૂરી નથી, પણ તમને આટલું તો સમજાવવું પડે. મિત્રો એક મિનિટ સોરી R³ બરાબર છે ને? હવે કેમ કે અહીંયાથી જરા ZE 4πε0 નીકળી ગયા તો R³ આ વધે. સોરી, સમજાય છે? આવડશે ને? પાક્કું? ઓકે, આગળ જઈએ. ઓકે, તો હવે આપણે કરીએ છીએ દાખલા નંબર ચાલો હવે આપણે કરીએ દાખલા નંબર સ્વાધ્યાયનો 1.21.
ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.21 બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. મિત્રો આ દાખલો ખૂબ જ મહત્વનો, 2-3 વખત છે ને વારંવાર આને રિવાઇઝ કરીને જોજો જ તે, કેમ કે જ્યાં સુધી તમને પૂરેપૂરી ખ્યાલ નહીં આવે ને ત્યાં સુધી આ દાખલાને તમે સમજી જ નહીં શકો. એટલે દાખલો 1-2 વખત રિવાઇઝ કરીને જોવો અને પછી આખો દાખલો ગણતરી કરવાનો પ્રયત્ન કરો. મિત્રો આખો દાખલો ગણશો ને ત્યારે ખબર પડશે કે આ દાખલો થાય જ કેવી રીતે, કેમ કે સાદુરૂપ એટલું બધું અંદર આપવાનું છે કે જેની વાત જ ન પૂછો. ઠીક છે, એટલે 1-2 વખત આની પ્રેક્ટિસ કરો અને જાતે જવાબ લાવવાનો પ્રયત્ન કરો. ચાલો નેક્સ્ટ. ઓકે, વાંધો નહીં. 1.22 21 કે 22? 22. ચાલો સ્વાધ્યાય 1.22. હવેના મિત્રો દાખલા એકદમ નાના છે. ચાલો કરીએ. 1.22 શું કે છે વાંચો. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારી ગોળા, એક ગોળો આપેલો છે. વ્યાસ કેટલો? 2.4 વ્યાસ આપેલો છે. વ્યાસને ડી કહી દઉં. 2.4 મીટર. મિત્રો વ્યાસ આપેલો હોય તો ત્રિજ્યા આવડે ને? કઈ રીતે? ઓકે, r = d/2. વ્યાસના અડધા 1.2 મીટર ત્રિજ્યા એમ. ચાલો આગળ જાઓ. સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના વડે દર્શાવાય? સિગ્મા. ચાલો કેટલીમાં આપેલી છે? 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. મિત્રો માઇક્રોમાં આપેલા છે, સરખા કરવા પડે. સિગ્મા 80 માઇક્રો એટલે 10⁻⁶ કુલમ પર મીટર સ્ક્વેર. મિત્રો આવી નાની નાની ભૂલ નહીં કરવાની, હે ને? વ્યાસથી તો ત્રિજ્યામાં ફેરવતા આવડવા જોઈએ. ઓકે ઠીક છે. શું કે છે? ઓકે હા, એ ગોળા પરનો વિદ્યુતભાર શોધો. એ જે કાંઈ ઓલો ગોળો આપેલો છે, એ ગોળા પરનો વિદ્યુતભાર માની લો કે એને હું ક્યુ નામ આપી દઉં, એટલે ક્યુ ને શોધો એવું કે છે. મિત્રો આ તો સમજાય ને? કોઈ એક ગોળો આપેલો છે, એની ત્રિજ્યા આટલી છે, પૃષ્ઠ ઘનતા આપેલી છે, એટલે ડેફિનેટલી વિદ્યુતભાર સપાટી પર જ હોય. આકૃતિ દોરવાની જ ન હોય. મિત્રો આ તો ખાલી તમારી સરળતા માટે દોરું છું. તો કોને શોધવાના છે? ક્યુ ને. આવડે આની ઉપરથી. ચાલો બી ભાગ પછી કરીએ. સિગ્મા બરાબર શું લખાય? સિગ્મા = શું લખાય? બોલો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આપણે ક્યુ નામ આપ્યું છે તો કેપિટલ ક્યુ કહી દો. કેપિટલ ક્યુ. ચાલો પતી ગયું. ક્યુ ને શોધવા છે, બનાવો ક્યુ ને સૂત્ર નો કરતા. તો ક્યુ = સિગ્મા * a. પૂરું થઈ ગયું. ક્યુ = સિગ્માની કિંમત તો છે જ તે. એ એટલે ક્ષેત્રફળ કોનું? ગોળાનું. બોલો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². હવે તો તમે ગણતરી કરવાની ખાલી, હે ને? સાદુરૂપ અંદર આપી દો. એકમ બોલો. કુલમ. પૂરું. એ ભાગ પૂરો. ઓકે. બી ભાગ. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. આવડે ને? ક્યુ મળી ગયા તો ફ્લક્સ મળે જ ને? ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શું શોધવાનું છે? ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. થોડા ત્રાંસા લખાણા ને? ચાલો સાચવી લેજો. કુલ ફ્લક્સ = શું લખાય? બોલો જલ્દી. તો કે Q/ε0, અથવા તો આવું લખાય. વ્યવસ્થિત લખીએ. Q inside / ε0. અંદર કેટલો વિદ્યુતભાર છે? આ ખબર પડે છે ને? ચાલો લખાવો. ફ્લક્સ Q inside એટલે Q તમને જે મળ્યા હતા એ લખી નાખો. એટલે તમે ફ્લક્સ અહીંયા લખી દીધા. Q આ છે, આ Q છે, ε0. Q ને સૂત્રનો કરતા બનાવો. તો કે Q = φ × ε0. ફ્લક્સ ની કિંમત અહીંયા છે. સોરી, શું શોધવાનું? શું છે? ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ. આપણે ફ્લક્સને જ શોધવાના છે. ફ્લક્સને શોધો તો Q ની કિંમત અહીંયા જ છે. ε0 8.85 જે કંઈ આવશે તો ફ્લક્સ = શું આવશે? એકમ. બોલો જલ્દી. વેબર આવે ને? વેબર. પૂરું થઈ ગયું. ગણતરી જાતે કરશો. ક્લિયર ને? ફ્લક્સ હોય તો વિદ્યુતભાર મળે, વિદ્યુતભાર હોય તો ફ્લક્સ મળે, હે ને? ચાલો આગળ જઈએ. આપણે કયો દાખલો કર્યો? 1.22 ને? ચાલો વચ્ચે એક દાખલો બાકી છે. એ કયો દાખલો છે? 1 મિનિટ હું તમને કહું. 1.21. હા, 1.21 બાકી છે. 1 મિનિટ હું ચેક કરી લઉં. વચ્ચે એક દાખલો આપણે બાકી છે.
કેમ કે પછી એવું થશે કે વચ્ચે દાખલો છૂટી જશે તો એ બરાબર નથી. હા એક્ઝેક્ટલી મિત્રો, એ 1.21 છે ને વચ્ચે બાકી છે. ચાલો 1.21 લઈ લઈએ, સ્વાધ્યાય 1.21. 1.21 પછી પાછા આગળના દાખલા લઈએ જે ક્યાં લાઈનમાં જાય છે. 1.21 શું કે છે વાંચો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. r બરાબર 10 સેન્ટીમીટર. ચેન્જ કરી નાખશો ને, r બરાબર 10 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર એની ત્રિજ્યા છે. આટલી r. વાંચો આગળ, વાંચો આગળ. હા, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, ગોળાના કેન્દ્રથી કેટલા સેન્ટીમીટર? 20. મિત્રો 20 એટલે ઓલરેડી 10 તો છે જ તે, અને બીજા 10 એટલે અહીંયા થાય અંદાજે. એટલે આ બિંદુએ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર, આ બિંદુને P નામ આપી દો. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર E વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે. E કેટલી છે? તો -1.5. ઝડપથી વાંચીને મને કહો. 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આટલું છે. ઓકે, હા, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ. વિદ્યુત ક્ષેત્ર કઈ? ત્રિજ્યાવર્તી અંદર. કેમ? કેમ કે જો અહીંયા માઇનસ લખેલા છે, ખબર પડી? તો કે હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો આ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો હશે? Q ની કિંમત શોધવાની છે. મિત્રો એક વસ્તુ ખબર પડી જાય, વિદ્યુતભાર ધન હશે કે ઋણ હશે? વિદ્યુતભાર ધન હશે કે ઋણ હશે? જલ્દી, ઋણ. એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર બતાવ્યું છે. વિદ્યુત ક્ષેત્ર ધન હોય તો ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્ર ધન હોત તો Q ની કિંમત કેવી હોત? ધન. અને મિત્રો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ને, જો, અને Q ને શોધવાના. ગોળો અહીંયા છે, તમે ગોળાની બહાર છો, તો ગોળાની બહાર માટે તો વિદ્યુત ક્ષેત્ર તો બિંદુવતને કારણે લઈ લેવાનું. ખબર પડે છે? કેમ કે આ 10, બાકીના 10 એટલે આ ટોટલ 20 છે. આ 20 સેન્ટીમીટર છે. આ તો ગોળાની બહારનું બિંદુ થઈ ગયું ને, તો બહારના બિંદુ માટે તો સૂત્ર શું? E = K. આપણે કયા Q લીધા છે? Q. માની લો કે આ ગોળા ઉપર Q વિદ્યુતભાર છે. કેટલો છે એ મને નથી ખબર. Q છે KQ / r². મિત્રો દાખલો તો પતી ગયો. કોને શોધવાના? Q ને. બનાવો સૂત્રનો કરતા. Q = આની આમ જતા રહે એટલે E r² K. પતી ગયું મિત્રો. હવે તમે કરશો. E ની કિંમત છે, માઇનસ સહિત મૂકો. માઇનસ સહિત એટલે Q નો ઓટોમેટિક માઇનસમાં આવશે. r 20. હવે આ r ચડાવતા નહીં મિત્રો, આ ત્રિજ્યા છે એટલે હું ડેફિનેટલી આને r' સોરી આ 20 સેન્ટીમીટર છે ને હું r' નામ આપી દઉં છું. એટલે અહીંયા લખાશે r². આમાં ભૂલ નહીં કરતા. વિદ્યુત ક્ષેત્રના સૂત્રની અંદર નીચેની અંદર r જેવી શું છે? કેન્દ્રથી અંતર. Q = E r²/K હતું. ઓકે, આપણે ક્યાં વાત ચાલતી હતી? હા, કે આ r છે એ કેન્દ્રથી અંતર છે. ક્યાંથી અંતર છે? કેન્દ્રથી અંતર. કેટલું છે? 20. એટલે અહીંયા આપણે r ની જગ્યાએ 20 મૂકવાના છે, અને 20 પાછા સેન્ટીમીટર એટલે તમે મીટરમાં ફેરવશો ને, 20 ગુણ્યા 10⁻². મીટર. એટલે આ કિંમત અહીંયા આવશે. પછી તમે K ની કિંમત 9 ગુણ્યા 10⁻9 વોટેવર કિંમત મૂકો. Q એટલે વિદ્યુતભારની કિંમત આવશે માઇનસમાં એકમ બોલો કુલમ. આવું સમજાવું છું. ક્લિયર છે? ઓકે, ચાલો પૂરું થઈ ગયું. 1.21 થઈ ગયા, 1.22 થઈ ગયા. કરીએ 1.23. ચાલો 1.23. આજે આપણે ચેપ્ટર પૂરું કરવાના છીએ. ચાલો 1.23 શું કે છે? એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર. અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર. અનંત લંબાઈ એટલે મિત્રો આપણને ખબર છે. ચાલો આ પ્લસ ઇન્ફિનિટિવ કઈ યાદ? આ ચિત્ર યાદ છે ને? અનંત લંબાઈનો વિદ્યુતભાર. ઓકે, એક અનંત લંબાઈનો વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કેટલા સેન્ટીમીટર અંતરે? 2. પહેલા મને જવાબ આપો. અનંત લંબાઈનો તાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? અક્ષ ઉપર મળે? અહીંયા ક્યાં મળે? ના. જે મળે એ નીચે મળે કાં તો ઉપર મળે. એટલે એનો મતલબ કે અહીંયાનો કોઈ બિંદુ લઈ લો P, તો એ કેટલા અંતરે છે? પહેલા તો કહી દીધું 2 સેન્ટીમીટર અંતરે. અહીંયા અંતરે એને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. અંતરે વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁴ એટલે E ની કિંમત છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. આટલું વિદ્યુત ક્ષેત્ર છે. શોધવાનું શું છે? તો ઉત્પન્ન કરે છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા. અરે રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમડા. સર તમને ખબર પડે તો રેખીય વિદ્યુતભાર. મિત્રો રેખીય એટલે લેમડા, પૃષ્ઠ એટલે સિગ્મા,
અને કદ એટલે રો. તો આપણે રેખીય કીધા છે એટલે લેમ્બડા શોધવાના. ચાલો યાદ કરો, આમાં તો એક જ સૂત્ર હતું. કોઈ તારના કારણે તેનાથી કોઈ અંતર આવેલું બિંદુ હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખાવો. તારના કારણે તેનાથી, આ કેવા અંતર કહેવાય? લંબ અંતર કહેવાય. જો અહીંયા 90 નો ખૂણો બને. તેનાથી કેન્દ્રથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. બોલો, અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = બોલો જલ્દી, લેમ્બડા છેદમાં 2πr ε0. ડન? આવી ગયો જવાબ. કોને શોધવાના? લેમ્બડાને. જલ્દી લેમ્બડાને બનાવો સૂત્ર. લેમ્બડા = E 2πr ε0. જો મિત્રો જવાબ આવી ગયો. E છે, 2 છે, પાઈ છે, r અહીંયા રહ્યા. સેન્ટીમીટરના મીટરમાં ફેરવશો દર વખતે મારે કહેવાની જરૂર નથી. 2 × 10⁻² મીટર. ચાલો r આવી ગયા. ε0 8.85 × 10⁻12 આવડશે ને? ચાલો લેમ્બડા. ઓકે, મને ઇન્ટરેસ્ટ આમાં છે. એકમ બોલો, એકમ બોલો જલ્દી. કુલંબ પર મીટર. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. મિત્રો એકમમાં ભૂલ ન થવી જોઈએ. મને ખબર છે આ એકમ તમને યાદ જ નહોતો, મને ખબર જ છે, પણ આ તમને યાદ હોવું જોઈએ, હે ને? લેમ્બડાનો એકમ કુલંબ પર મીટર, સિગ્માનો એકમ કુલંબ પર મીટર સ્ક્વેર અને રોનો એકમ કુલંબ પર મીટર ક્યુબ. જો આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ જઈએ. ફાઇનલ, આપણે ફાઇનલ દાખલો પૂરો કરીએ અને ચેપ્ટર પૂરું કરીએ. 1.24. ચાલો હું સાફ કરી નાખું છું, કોપી કરી નાખજો. 1.24 બોર્ડ ઉપરથી બરાબર દેખાય છે ને? ચાલો એકદમ સરસ દેખાય છે. 1.24 આજનો છેલ્લો દાખલો પૂરો કરીએ. ચાલો મિત્રો, આજનો ફાઇનલ દાખલો પૂરો કરીએ. અગત્યનો દાખલો છે, સીધો સાદો છે, પણ આપણે સમજવો જરૂરી છે. 1.24 આની અંદર પણ આપણે સૂત્રનો ઉપયોગ જ કરશું. વાંચો. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક સમાંતર છે. બે ધાતુની મોટી કીધી છે એટલે અનંત હોય એમ. મોટી શબ્દ કે એટલે અનંત. એટલે બે ધાતુની પ્લેટ લઈ લો. આ પહેલી પ્લેટ અનંત છે, પણ આપણે મિત્રો હું તો અનંત દોરવાનો નથી, અને તમને ખબર છે અનંત એટલે કઈ રીતે એમ. ઓકે, ઠીક છે. અનંત લંબાઈની આ દોરી દો. એકબીજાને સમાંતર છે. જો એકબીજાને સમાંતર છે. હું શું કે છે? એકબીજાની નજીક. અને મિત્રો નજીક મૂકીશું, પણ આ તો આપણને ઝૂમ કરીને બતાવે કે થોડાક આમ દૂર એમ. સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી. અંદરની બાજુ એટલે આની અંદરની બાજુ આમ કહેવાય, આની અંદરની બાજુ એટલે આમ કહેવાય. સમજો. વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલંબ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. એને શું આપ્યું છે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. આની પણ અને આની પણ. અને બંનેની કેવી કીધી? અંદર. એટલે આની તે અને આની તે. ચિહ્ન કેવા? વિરુદ્ધ. એટલે હું આની સિગ્મા છે હું ધન કહું તો આની સિગ્મા કેવી? ઋણ. એટલે મિત્રો હું કે ખબર, આની ઉપર ધન વિદ્યુતભાર છે ને આની ઉપર ઋણ છે. અથવા તમે આની ઉપર ઋણ કહો તો આની ઉપર ધન. એટલે આની સિગ્મા ધન એટલે બધો અંદર અહીંયા ધન વિદ્યુતભાર છે. મિત્રો કઈ યાદ આવે છે આ કયો દાખલો છે? અથવા તો આ કઈ થિયરી છે? આ કઈ થિયરી છે યાદ કરો તો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે σ1 σ2 કંઈક કીધું તો આ એ છે. આ બાજુનો ધન વિદ્યુતભાર એટલે મેં સિગ્મા પ્લસ કીધા, ઋણ વિદ્યુતભાર એટલે સિગ્મા માઇનસ કીધા. બધો વિદ્યુતભાર આ બાજુ છે અને આમાં આ બાજુ છે. કરવાનું શું છે જો. પહેલું, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં પ્રથમ પ્લેટ માની લો કે આ પહેલી પ્લેટ. ચાલો મિત્રો પહેલી ને બીજી એવું નામ આપું ને તો આને પહેલી કહી દો. એટલે પહેલી ઉપર ધન છે અને આને બીજી પ્લેટ કહી દો. એટલે આ પહેલી પ્લેટ ને બીજી પ્લેટ. પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર. પ્રથમ પ્લેટની બહારનો એટલે આ બિંદુ આ લઈ લો, માની લો. બીજી પ્લેટની બહારનો વિસ્તાર. બીજી પ્લેટની બહારનો એટલે આ કોઈ બિંદુ લઈ. ત્રીજું, બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર. બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર એટલે આ. શું કે છે?
વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે અહીંયા 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 વિદ્યુત ક્ષેત્ર શોધો. મિત્રો આ તમને આવડવું જ જોઈએ, નહીતર તો એ બરાબર કહેવાય જ નહીં. ઓકે ઠીક છે, PQR આવડે ને, અહીંયા અહીંયા અહીંયા, પણ હું હિન્ટ તો આપી શકते, ચિંતા નહીં કરો. ઓકે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધો, અહીંયા અહીંયા, તો અહીંયાના વિદ્યુત ક્ષેત્રને હું EP કહી દઉં. EP મેગીની વાત નથી થતી. ચાલો અહીંયાનું વિદ્યુત ક્ષેત્રને EQ કહી દઉં અને અહીંયાના વિદ્યુત ક્ષેત્રને ER કહી દઉં. લાવીએ જવાબ? ચાલો આવડે છે મિત્રો, યાદ કરાવો. EP, ચાલો મારે પહેલા EP ને શોધવા છે. સર હવે તો ભૂખ લાગી છે. હા મને લાગી છે, પણ અત્યારે સમજી લો, પહેલા સમજવું છે આપણે. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. શાંતિથી સમજી લો, છેલ્લો દાખલો છે, ચેપ્ટરનો છેલ્લો દાખલો, ચેપ્ટર પૂરું થઈ ગયું છે. સમજો, બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા EP. હવે ધ્યાન આપો, P બિંદુ પાસે કેવો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? આ બાજુ. એટલે આમ જાય. જોજો બરાબર ધ્યાન આપજો. ધનને કારણે છે એટલે 1 નામે હોય તો એટલે આને E1 કહી દો. આના કારણે કહી દીધું. હવે આના કારણે કયો તો ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર એની તરફ, તો આને E2 કહી દો. જવાબ આપો. આના કારણે E1 આ બાજુ, આના કારણે E2 આ બાજુ. આ બિંદુ પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? કોણ મોટા કોણ નાનામાં? E1 મોટા કે E2 મોટા? E1 મોટા કે E2 મોટા? કોઈ મોટા નથી. જો કોઈ મિત્રો એમ કહેતા હોય જેને સમજ પડે કે સર એવું કહીએ કઈ કે P બિંદુ અહીંયા છે, આની નજીક છે એટલે E1 આની નજીક આ પ્લેટ છે એટલે E1 મોટા કહેવાય, E2 નાના કહેવાય. ના મિત્રો, કાંઈ ન કહેવાય. યાદ કરો, E = σ/2 ε0. સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધાર જ નથી રાખતું. ચાહે તમે આ સમતલ લઈ લ્યો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કયો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કયો, બધે સરખું મળે. કેટલું? આટલું. કેમ કે અંદર R છે જ નહીં. તો આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે શું કહેવાય? સમજો, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 છે, અહીંયા લખ નાખ્યું E1, અને એક આમ છે ને એક આમ છે, તો એકને પ્લસ કયો એકને માઇનસ કયો. ખાલી સાંભળજો, આ બાજુના માઇનસ કયો, આ બાજુના પ્લસ કયો. તો આ E1 છે એને માઇનસ કહેવાય, પ્લસ E2 છે એને પ્લસ કહેવાય. તો આવું લખાય, E2 માઇનસ E1 આવું લખાય. બરાબર છે, લખી નાખો. આ તો ખાલી આપણે દિશાની વાત ધ્યાનમાં લઈને, પણ ઈ સમજો ને, E2 એટલે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? E2 એટલે આના કારણે. આના કારણે વિદ્યુત ક્ષેત્ર એટલે σ2 છેદમાં, બોલો જલ્દી, 2 ε0 માઇનસ આના કારણે એટલે આ, એટલે આ σ1 છેદમાં 2 ε0. મિત્રો આ તો 0 થાય, કેમ કે σ2 ને σ1 ની કિંમત તો સરખી જ અંદર આપેલી. જો 17 × 10 - 22 σ1 = σ2 સિગ્મા ની કિંમત આપણે હું પ્લસમાં લઉં તો એની કેવી? 17 × 10 - 22 કુલમ પર મીટર સ્ક્વેર. અને σ2 ની કિંમત એને કીધું છે કે વિરુદ્ધ ચિહ્ન વાળી, એટલે -17 × 10 - 22 કુલમ પર મીટર સ્ક્વેર. જુઓ તો આ તો સરખા છે, અને સૂત્ર ન મૂકો તો ખબર પડે ને મિત્રો. આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ, આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ, સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધાર જ ન રાખે, બંને વિરુદ્ધ દિશામાં. તો જવાબ કેટલો થાય? 0. આટલું બધું એક્સપ્લેનેશન આપ્યું છે એટલે હવે સમજાવવું પડે. ચાલો આનું કામ પૂરું થઈ ગયું, તો આનું તો હવે તમને આવડે. બોલો જલ્દી, Q પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? આના કારણે આ તરફ નામ છે તો E2, આના કારણે ધન છે તો આ તરફ તો E1 કહેવાય. બંને વિરુદ્ધ દિશામાં એટલે બાદબાકી થાય. કોણ મોટું કોણ નાનું? E2 મોટા કે E1 મોટા? બેય સરખા ને. તો આ બાદબાકી કરો એટલે જવાબ કેટલો થાય? 0. કેમ કે Q પણ કોઈ બિંદુ છે, બહારનું બિંદુ. અહીં બિંદુ કોના પ્રમાણે? P પ્રમાણે. બિંદુ P પ્રમાણે. બિંદુ કયા પાસે? Q પાસે. EQ = કેટલા? 0. ખબર પડે જ ને, એક આ બાજુ એક આ બાજુ. ગણતરી કરો તો શું લખાય? EQ. સમજો, આ બાજુ વાળાને આપણે કેવા કીધા? ધન, એટલે આ ધન. આ બાજુ વાળાને કેવા કીધા? ઋણ, એટલે -E2. આ કિંમત તો સરખી છે, σ1/2 ε0 - σ2/2 ε0.
હા, કદાચ કોઈક મિત્રો આવો ગોટાળો કરે તો એવો નહીં કરતા. જોજો, સિગ્મા 2 એટલે અહીંયા રહ્યા, સિગ્મા 1 એટલે અહીંયા રહ્યા. હવે કોઈક મિત્રો છે ને સિગ્મા 2 ની કિંમત પાછી માઇનસમાં મૂકશે. કઈ નથી મૂકવાની, આપણે તો મૂલ્ય શોધીએ. દિશા માટે તો આપણે કરીએ છીએ એટલે પ્લસ માઇનસ લઈ લીધા, એટલે અહીંયા તો ખાલી મૂલ્ય જ મૂકવાના. સિગ્મા 2 એટલે આ જ મૂકવાના, પ્લસ જ તે. સિગ્મા 1 એટલે પ્લસ જ મૂકવાના, તો જ 0 થાય. નહીતર ઘણા મિત્રો પછી એવું કરશે કે અહીંયા ઓલરેડી તમે દિશા ધ્યાનમાં લઈ લીધી. જો કે E1 આ બાજુ એટલે માઇનસ, E2 સોરી E1 આ બાજુ છે એટલે પ્લસ, અને માઇનસ શું કામ આ બાજુ છે, એટલે તમે ફાઇનલી દિશા ધ્યાનમાં લઈ દીધી. એટલે આમાં તો તમારે મૂલ્ય જ મૂકવાનું. સિગ્મા 1 ની કિંમત આ અને સિગ્મા 2 ની કિંમત આ જ તે, મૂલ્ય જ તે, આ માઇનસ નહીં લેવાનું, તો જ 0 થાય ને. ચાલો, એટલે ફાઇનલી કેટલા? 0. બહુ આટલું બધું એક્સપ્લેનેશન ન સમજો તો ખાલી આટલું સમજો, આમ જ થાય ને. એક આ બાજુ એક આ બાજુ, સમતલના કારણે કાંઈ વધે નહીં કાંઈ ઘટે નહીં, તો 0 જ થાય. અહીંયા મહત્વનું છે, ચાલો ધ્યાન આપજો. બિંદુ R પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો, ER અગ્નિ પરીક્ષા તમારી, જવાબ આપો. આ બિંદુ પાસે આના કારણે વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુ પાસે આના કારણે આ તરફ ધન વિદ્યુત ભારમાં બાજુ જાય, મોકલી દો. E1 આના કારણે અહીંયા માઇનસ આ તરફ, એની તરફ ધન એટલે તેનાથી દૂર, એટલે એ આમ થયા. માઇનસ એટલે તેની તરફ, એટલે આની તરફ, એટલે એક E1 આ બાજુ મેળા અને આ બાજુ આ કોણ મેળા? E2 મેળા. જુઓ તો મિત્રો, E1 ને E2 કેવી દિશામાં મળ્યા? એક જ દિશામાં. એક જ દિશામાં મળે તો સરવાળો, તો બંનેનો સરવાળો એટલે E1 પ્લસ E2. E1 એટલે સિગ્મા 1 બાય 2 એપ્સાઇલન 0 પ્લસ સિગ્મા 2 બાય 2 એપ્સાઇલન 0. મિત્રો, આ સૂત્ર હું કામ કહું ખબર ને? સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર, સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? સિગ્મા બાય 2 એપ્સાઇલન 0. કિંમત મૂકો. સિગ્મા 1 ની કિંમત આ, સિગ્મા 2 ની કિંમત આ. મૂલ્ય લખવાનું, મૂલ્ય માઇનસ આવે નહીં, સરવાળો કરો, જવાબ લાવો. એની કિંમત મળે, એકમ બોલો, ન્યૂટન પર કુલમ. ફાઇનલી ચેપ્ટર પૂરું અને દાખલો પૂરો. મિત્રો, ખબર શું પડી ખબર છે તમને? જ્યારે મેં આ થિયરી ચલાવી ત્યારે મેં બંને પ્લેટ ઉપર ધન જ લીધા હતા. એ થિયરીને પાછી કાઢજો અને જોજો. એમાં ધન લીધા હતા એટલે શું થતું હતું કે અહીંયા ધન હતા એટલે આમ, આ ધન હતા એટલે એનાથી દૂર એટલે આમ, એટલે વચ્ચે 0 થતું હતું. જ્યારે આમાં પ્લેટ ઉપરનો વિદ્યુતભાર બદલી નાખ્યો એટલે બહાર 0 થઈ ગયું અને અંદર મળી ગયું. મિત્રો, આવી બીજે ડિઝાઇન છે, એકની ઉપર ધન હોય એકની ઉપર ઋણ હોય, તો એને કહેવાય કેપેસિટર. કેપેસિટર કહેવાય આને. તો કેપેસિટરની મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર મળે, કેપેસિટરની બહાર વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. આવું સમજાવે છે. જો કે કેપેસિટર નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે ત્યારે દાખલો હું તમને યાદ કરાવીશ કે કેપેસિટરની અંદર જ વિદ્યુત ક્ષેત્ર હોય, ધનથી ઋણ. જો આ ધન, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ એટલે આમ, પણ બહાર મળે નહીં. જો ચોખ્ખું સાબિત કર્યું, EP પાસે ન હોય અને EQ પાસે ન હોય, P પાસે ન હોય ને અહીંયા Q નામ આપી દો ને, સોરી ચાલો, ખબર પડે છે? P પાસે ન મળે, Q પાસે ન મળે. ક્યારે? વિદ્યુતભાર જુદો જુદો હોય ત્યારે. સરખો હોય તો અંદર ન મળે, જુદો જુદો હોય તો બહાર ન મળે. આવડશે મિત્રો? ફાઇનલી ચેપ્ટર મારે પૂરું થયું છે. તમારે થયું કે નથી એ તમને ખબર છે. તો મિત્રો, જ્યાં પણ તમારી સાથે સાથે ચાલે છે એ બધું જોઈ લેજો. હરેક દાખલાને જોજો. આની આગળનો દાખલો ચાલો એ ખૂબ જ મહત્વનો હતો. પેલો જે મોટો દાખલો છે તો ચેપ્ટરના બધી થિયરી છે એનું રિવિઝન કરજો. બધા દાખલા જે પૂરા કરવા એની ગણતરી બાકી હોય એની ગણતરી પૂરી કરજો. ઠીક છે? ફાઇનલી ચેપ્ટરને આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ પાછા આવીએ એટલે બીજા ચેપ્ટરની શુભ શરૂઆત કરવાના છે.